નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાનકડા આદિવાસી ગામ વાગડિયાની દીકરી ભૂમિકાબેન આજે માત્ર એક વારલી આર્ટિસ્ટ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના વિચારને જીવંત કરતી નારી શક્તિ બની છે। ક્યારેક શોખ તરીકે શરૂ થયેલી વારલી પેઇન્ટિંગ આજે તેમની ઓળખ, રોજગાર અને અનેક મહિલાઓ માટે આશાનો દીપક બની રહી છે। વારલી કળા એ માત્ર ચિત્રકળા નથી, તે આદિવાસી સમાજના જીવનનો દસ્તાવેજ છે। લગ્ન, હોળી, ધાર્મિક પૂજા, ખેતી, સમૂહ નૃત્ય, દિવસભરની મહેનત અને સાંજની ખુશી, આ તમામ ક્ષણો વારલી ચિત્રોમાં સહજતાથી જીવંત બની જાય છે। હજારો વર્ષ જૂની આ કળા આજે આધુનિક યુગમાં ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, પરંતુ ભૂમિકાબેન જેવા કલાકારો તેને નવી દિશા આપે છે અને ભૂમિકાબેનના હાથે તૈયાર થયેલી વારલી કૃતિઓ આજે એકતાનગરની વિવિધ રિસોર્ટ્સ અને હોટલ્સમાં શોભે છે અને ટેન્ટ સિટી અને રિવર વ્યૂ હોટેલ જેવી જગ્યાઓમાં ટ્રાઇબલ થીમ આધારિત વોલ પેઇન્ટિંગ દ્વારા તેમણે પોતાની કલાને વ્યવસાયિક સ્વરૂપ આપ્યું છે અને આ કળા આજે તેમના માટે માત્ર આવકનું સાધન નથી, પરંતુ સ્વાભિમાનનું પ્રતીક બની છે અને આ કળા દ્વારા તેઓ દર મહિને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે, જે તેમની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાયેલા સશક્ત નારી મેળામાં ફરતા ફરતા અચાનક નજર એક એવા સ્ટોલ પર અટકી જાય છે કે જ્યાં રંગો નહીં પરંતુ સંસ્કૃતિ બોલે છે। ગેરુ રંગની પૃષ્ઠભૂમિ પર ચોખાના લોટથી દોરાયેલા માનવ આકારો, સમૂહ નૃત્ય કરતા પાત્રો, ખેતી કરતા ખેડૂત અને ઉત્સવ મનાવતો આદિવાસી સમાજ, આ બધું જોઈને જે કહાણી રચાય છે તે સુશ્રી ભૂમિકાબેન ભૂપતસિંહ કોઠિયાની જીવન યાત્રાની છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્ય ટીવી ન્યૂઝ, રાજપીપળા।